દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત જિલ્લા કલેક્ટર થકી મુખ્યમંત્રીને સુરત જિલ્લા ખેડૂત સામે આવેદનપત્ર આપી વીજ વહન અને ટાયર લાઇન બાંધવા અંગેની નીતિ બાબતમાં ફેરવિચારણા કરી ખેડૂતોનો અસંતોષ દૂર કરવા માંગ કરાઈ છે। સુરત જિલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં વીજ પરિવહન માટે ટાવર લાઇન બાંધવામાં આવે છે। હાલમાં અમારા વિસ્તારમાં ખાવડાથી નવસારી 765 વીજની પરિવહન લાઇન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહેલ છે, જેમાં વીજ પરિવહન કરવા માટેના હાલના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહેલ છે, તેમજ કાયદાઓનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને રંજરાવવામાં આવી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે। એવા સંજોગોમાં આપ સાહેબને આવેદન દ્વારા વિનંતી કરાઈ છે કે વીજ ટાવર લાઇન નાખવા માટે વીજ કંપની અને વીજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજોના સમયમાં 1885ના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતોને તેમજ પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે। એ સંજોગોમાં 1885ના ટેલિગ્રાફિક કાયદાને નાબૂદ કરી પર્યાવરણ અને ખેડૂતોને લાભકારક કાયદો બનાવવા માટે વિનંતી છે। ભારત સરકાર દ્વારા સ્થાપિત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટનું ખોટું અર્થઘટન કરી વીજ પરિવહન કંપનીઓ ખોટી રીતે ખેડૂતોના ખેતરમાં દાખલ થઈ કોઈપણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના મેળા પીપણા કરી રહેલ છે, જેની તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવા ઉપરાંત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય એવા ફેરફાર કરવા એ બાબતે પણ આપ સાહેબનું ધ્યાન દોરાવવાનું કે જમીન સંપાદન કાયદો 2013ના સેક્શન 105માં દર્શાવેલ અને કાયદાની 4થી અનુસૂચિમાં સામેલ 13 કાયદાઓને જેમાં 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ સામેલ છે, જેને લઈને ભારત સરકારના 28/8/2015ના નોટિફિકેશન મુજબ અનુસૂચિ 4ના તમામ કાયદાઓને જમીન સંપાદન કાયદો 2013ના તમામ પ્રાવધાનો અનુસરવા માટે જણાવ્યું છે। છતાંય વીજ પરિવહન ટાવરો બાંધતી કંપનીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા એનો અમલ કરવામાં આવતો નથી। એ સંજોગોમાં વહીવટી તંત્ર અને ખાસ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને એ બાબતે યોગ્ય ઉડાણપૂર્વકની ગાઈડલાઈન આપવા માટે આપની કચેરી કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરાઈ હતી। તો સાથે નેશનલ ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 સાંપ્રત પરિસ્થિતિમાં અપ્રસ્તુત છે, જેને લઈને અસરગ્રસ્ત લોકોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયું છે, જેથી ઉપરોક્ત બંને કાયદાઓમાં તાત્કાલિક અસરથી સંશોધન કરાવી નવા અસરગ્રસ્તોના હિતની જાળવણી થાય એવા કાયદા બનાવવા માટે વિનંતી છે। પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ। પાવરગ્રીડમાં જે ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે કે જે રીતના પાવરગ્રીડના અધિકારીઓ ગેરકાયદેસર પ્રક્રિયાની વિરુદ્ધ SOPની વિરુદ્ધ જઈને કામ કરી રહ્યા છે, એનો વિરોધ કર્યો છે। એના અનુસંધાનમાં જિલ્લા મેજિસ્ટ્રેટે આજે 4 તારીખે 3 વાગ્યાની બપોરે મિટિંગ બોલાવી હતી અને જે લોકોને નોટિસ મળી છે એની સાથે સમર્થન તરીકે પણ આખા જિલ્લામાંથી ખેડૂતો આવ્યા છે કે તમે એકલા નથી, અમે પણ તમારી સાથે છે। અને કલેક્ટર સાહેબને અમે બધી રજૂઆતો કરી છે કે જે રીતના ગેરકાયદેસર કામ કર્યું છે એની પર એક્શન લેવ અને અમને બધી માહિતી આપો અને વળતરમાં જે બાબા આદમના જમાનાના 1885ના એક્ટ હેઠળ જે અમને વળતર આપે છે એ અમને મંજૂર નથી। એ તો ટેલિગ્રાફ એક્ટ ટેલિફોનના થાંભલાઓ બનાવવા માટે બન્યો હતો, તો એ એક્ટ જ બદલીને નવા કાયદા હેઠળ અમને વળતર આપવામાં આવે ને ત્યાર પછી જ આ લાઈન લઈ જવામાં આવે એવી અમે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અમારી માંગણી મૂકી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।